ધોરણ 11 વિષય ઉદ્યોગ પાઠ 1 કેટલીક ઉપયોગી પ્રક્રિયા યુઝફુલ પ્રોડ્યુસર યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પ્રશ્ન નંબર 1 ઉત્પાદનમાં ખાલી જગ્યા પદાર્થોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે અશુદ્ધિઓ વીણીને દૂર કરી શકાય છે। તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ પ્રવાહી, બી વાયુ, સી ઘન અને ડી કલિલ। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઘન। પ્રશ્ન નંબર 2 ઘન પદાર્થમાંથી પાવડર બનાવવાની પ્રક્રિયા હંમેશા સરળ જ હોય છે। એમાં 4 વિકલ્પો છે વિદ્યાર્થી। એ સાચું, બી ખોટું, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી એ અને બી બંને। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો ઓછા જથ્થામાં દળવા ખાંડવાની ક્રિયા ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે। એના 4 વિકલ્પો છે। એ ગ્રાઇન્ડર, બી ખાંડણી દસ્તો, સી ઘનઘંટી અને ડી બ્લેન્ડ। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ખાંડણી દસ્તો। પ્રશ્ન નંબર 4 એક ચોરસ ખાલી જગ્યામાં જેટલા કાણા હોય તેને તેટલા મેષની ચાળણી કહેવાય છે। એનો જવાબ છે એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી। એ ઇંચ, બી સેન્ટીમીટર, સી મીટર અને ડી મિલીમીટર। તો હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇંચ। પ્રશ્ન નંબર 5 જે પદાર્થોનું દ્રાવણ બનાવવાનું હોય તેને ખાલી જગ્યા કહેવાય છે। એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ દ્રાવક, બી દ્રાવ્ય, સી ઉકેલ અને ડી આપેલ તમામ। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી દ્રાવ્ય। પ્રશ્ન નંબર 6 જે પ્રવાહીની મદદ વડે દ્રાવણ બનાવવાનું હોય તેને ખાલી જગ્યા કહેવાય છે। એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ દ્રાવક, બી દ્રાવ્ય, સી ઉકેલ અને ડી આપેલ તમામ। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ દ્રાવક। પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો દ્રાવ્ય અને દ્રાવકના બનેલા સમાગ મિશ્રણને ખાલી જગ્યા કહેવાય છે। એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી। એ દ્રાવક, બી દ્રાવ્ય, સી દ્રાવણ, ડી આપેલ તમામ। હવે એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી દ્રાવણ। પ્રશ્ન નંબર 8 ખાલી જગ્યા ક્રિયા દ્વારા પ્રવાહીમાં રહેલા અવ્યય પદાર્થોના રજકણોને પ્રવાહીથી છૂટા પાડવામાં આવે છે। એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ દળવાની, બી ખાંડવાની, સી ચાળવાની અને ડી ગાળવાની। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી ગાળણ। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો ગાળણ ક્રિયામાં રજકણો ઝીણો હોય ત્યારે ખાલી જગ્યા તેની મદદથી ગાળણ ક્રિયા કરવા જોઈએ। તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ ચાળણી, બી ઝીણા કાપડ, સી ફિલ્ટર પેપર અને ડી ગળણી। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી ફિલ્ટર પેપર। પ્રશ્ન નંબર 10 ઔદ્યોગિક કક્ષાએ ગાળણી ક્રિયા માટે ઉપયોગ થાય છે। એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો। એ ફિલ્ટર પ્રેસ, બી રોટરી વેક્યુમ, સી બોક્સ ફિલ્ટર અને ડી આપેલ તમામ। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ। પ્રશ્ન નંબર 11 ખાલી જગ્યા એટલે તૈયાર થયેલા દ્રાવણમાંથી દ્રાવકને દૂર કરવા માટે દ્રાવણને ગરમ કરવાની ક્રિયા। એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો। એ નિતારણ, બી બાષ્પીભવન, સી ગાળણ ક્રિયા અને ડી નિસ્યંદન। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બાષ્પીભવન। પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું એ ઉદાહરણ છે। તો એના 4 વિકલ્પો છે। એ નિતારણ, બી ગાળણ ક્રિયા, સી ડાયાલિસિસ અને ડી બાષ્પીભવન। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બાષ્પીભવન। પ્રશ્ન નંબર 13 ખાલી જગ્યાની ક્રિયામાં દ્રાવણની સપાટી શક્ય હોય તેટલી વધુ હોવી જોઈએ। એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો। એ ડાયાલિસિસ, બી ઇમ્યુલિફિકેશન, સી પ્યુરિફિકેશન અને ડી ઇવોપરેશન। એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઇવોપરેશન। પ્રશ્ન નંબર 14 પ્રવાહીને ગરમ કરતાં તેનું વાયુમાં રૂપાંતર થાય અને વાયુ ઠંડો પડતા પાછું પ્રવાહીમાં રૂપાંતર થાય
તો એની 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ નિતારણ, બી નિસ્યંદન, સી શુદ્ધિકરણ અને ડી પાશ્લેષણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નિસ્યંદન. પ્રશ્ન નંબર 3. વિવિધ ઉત્કલન બિંદુવાળા પ્રવાહીઓના મિશ્રણને શુદ્ધ સ્વરૂપમાં છૂટા પાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ઇવોપરેશન, બી ડિસ્ટિલેશન, સી ડાયાલિસિસ અને ડી ફિલ્ટ્રેશન. જવાબ છે એનો વિદ્યાર્થી મિત્રો બી ડિસ્ટિલેશન. પ્રશ્ન નંબર 16. પ્યુરિફિકેશન માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરી શકાય. એના 4 વિકલ્પો વિદ્યાર્થી. એક કાગળનો માવો, બી કોલસાની ભૂકી, સી શુદ્ધ શંખજીરું અને ડી આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 17. જ્યારે બે પ્રવાહીઓ સારી રીતે મિશ્રણ પામતા નથી ત્યારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ નિતારણ, બી નિસ્યંદન, સી પાપસીકરણ અને ડી ડાયાલિસિસ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પાપસીકરણ. પ્રશ્ન નંબર 18. જ્યારે બંને કિડની ખરાબ થઈ જાય ત્યારે ખાલી જગ્યાના ઉપયોગથી શરીરનું લોહી શુદ્ધ કરવામાં આવે છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી. એ ડાયાલિસિસ, બી નિસ્યંદન, સી ગાળણ ક્રિયા અને ડી પક્ષીકરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડાયાલિસિસ. આભાર વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. નવા વિડીયો. ધોરણ 11 વિષય ઉદ્યોગ, પાઠ 2 ચોક. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પ્રશ્ન નંબર 1. ખાલી જગ્યા આ ડેલ્ટિયમ અને કોન્સ્ટેન્ટ કેમિકલ છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જીપ્સમ, બી ચાઇના ક્લે, સી શંખજીરું, ડી લાઇમ ક્લાસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ જીપ્સમ. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી. જીપ્સમ મુખ્યત્વે ખાલી જગ્યા રાજ્યમાંથી મળી આવે છે. એના 4 વિકલ્પ વિદ્યાર્થી. એ ગુજરાત, બી રાજસ્થાન, સી દિલ્હી અને ડી એ અને બી બંને. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી એ અને બી બંને. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો. પ્લાસ્ટર ઓફ પેરિસ ખાલી જગ્યામાંથી બને છે. એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ ગળી, બી શંખજીરું, સી જીપ્સમ અને ડી ચાઇના ક્લે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જીપ્સમ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યાનો ચોક બનાવવામાં લગભગ 90% જેટલો ઉપયોગ થાય છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ગળી, બી કેઓલિન, સી શંખજીરું અને ડી પીઓપી. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી પીઓપી. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યા પદાર્થ સસ્તો અને ચોકમાં ચમક લાવવા માટે છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ચિરોડી, બી ચાઇના ક્લે અને સી ગળી અને ડી પીઓપી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ચાઇના ક્લે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો. પદાર્થ ચોકને સાધારણ નરમ બનાવે છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પીઓપી, બી જીપ્સમ, સી ચાઇના ક્લે અને ડી લાઇમ ક્લાસ. એના સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી લાઇમ ક્લાસ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યાનો ઉપયોગ ચોકને લીસો બનાવે છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ શંખજીરું, બી જીપ્સમ, સી ચાઇના ક્લે અને ડી લાઇમ ક્લાસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ શંખજીરું. પ્રશ્ન નંબર 8. રંગીન ચોક બનાવવા માટે શું વપરાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. ગળી, બી પિગમેન્ટ, લાઇમ કલર્સ, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ
જવાબ બી પિગમેન્ટ અને લાઇમ કલર્સ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કઈ ચીજમાંથી બનાવેલ મોડલ મોંઘા હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ એલ્યુમિનિયમ, બી ગન મેટલ, સી એસિડ અને ડી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ગન મેટલ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, શેનોનો ઉપયોગ સફેદ ચોકની બનાવટમાં થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ લાઇન કલર્સ, બી ગળી, સી એસિડ, ડી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ગળી. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, મોલ્ડમાં જામી ગયેલા ચોકને છૂટા પાડવા કયા સાધનનો ઉપયોગ થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ટમ્બલર, બી ટ્રે, સી પોઇન્ટર અને ડી આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી પોઇન્ટર. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, ચોક બનાવવા માટે પીઓપીને કયા મેશની ચાળણી વડે ચાળવું પડે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ 10 નંબરની, બી 20 નંબરની, સી 30 નંબરની અને ડી 40 નંબરની. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી 40 નંબર. પ્રશ્ન નંબર 13, પીઓપીનું પ્રમાણ પાણી કરતાં વધુ હશે તો ચોક કેવો બનશે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ નરમ, બી રંગીન, સી સખત અને ડી એ અને બી બંને. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી સખત. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધોરણ 11 વિષય ઉદ્યોગ, પાઠ 3 સાબુ, ઇંગ્લિશમાં શોપ. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પ્રશ્ન નંબર 1, સ્નિગ્ધ પદાર્થ ખાલી જગ્યા બરાબર સાબુ થાય. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ડિટર્જન્ટ, બી ખનિજ તેલ, સી કોસ્મેટિક સોડા અને ડી લીમડાના તેલ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી કોસ્ટિક સોડા. પ્રશ્ન નંબર 2, સાબુ બનાવવા માટે કેટલી પદ્ધતિ છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ 1, બી 2, સી 3 અને ડી 4. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી 3. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો સ્નિગ્ધ પદાર્થ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ખનિજ તેલ, બી વનસ્પતિ તેલ, 3 સી પ્રાણી ચરબી અને ડી આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વનસ્પતિ તેલ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કઈ રીત દ્વારા પ્રાણીજ અને વનસ્પતિજ સૃષ્ટિમાંથી સ્નિગ્ધ પદાર્થો મેળવવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ગરમી દ્વારા, બી દબાણ દ્વારા, સી દ્રાવણ નિષ્કર્ષણ દ્વારા અને ડી આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 5, વનસ્પતિજન્ય બીજમાંથી તેલ મેળવવા કઈ રીતનો ઉપયોગ થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ દબાણ દ્વારા, બી ગરમી દ્વારા, સી દ્રાવણ નિષ્કર્ષણ દ્વારા અને ડી આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ દબાણ દ્વારા. પ્રશ્ન નંબર 6, દબાણ આપ્યા પછી ખોળ જેવા પદાર્થમાંથી બાકી રહેલ વધારાનું તેલ કાઢવા કઈ પદ્ધતિ ઉપયોગી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ દ્રાવણ નિષ્કર્ષણ દ્વારા, બી દબાણ દ્વારા, સી ગરમી દ્વારા અને ડી આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ દ્રાવણ નિષ્કર્ષણ દ્વારા. પ્રશ્ન નંબર 7, મહુડાના તેલનો રંગ કેવો હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પીળો, બી લીલાશ પડતો, સી સફેદ અને ડી લાલ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ પીળો. પ્રશ્ન નંબર 8, સાબુનીકરણ આંક એટલે 1 ગ્રામ સ્નિગ્ધ પદાર્થનો સાબુ બનાવવા માટે જોઈતા કોસ્ટિક પોટાશનું શેમાં વજન લેવાય છે?
એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કિલોગ્રામ, બી ગ્રામ, અને સી મિલીગ્રામ, અને ડી ક્વિન્ટલ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી મિલીગ્રામ. પ્રશ્ન નંબર 9. શેનાના તેલમાંથી બનતા સાબુની ગંધ અરુચિકર હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મવડાનું, બી ખનિજ તેલ, સી મગફળી, અને ડી લીમડા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી લીમડા. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી સૌથી વધુ સાબુનીકરણ આંક કયા તેલનું હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ લીમડાના તેલ, બી કોપરેલ તેલ, સી અળસીનું તેલ, અને ડી બદામનું તેલ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી કોપરેલ તેલ. પ્રશ્ન નંબર 11. સાબુનીકરણને શું કહેવાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: નરમાક, બી કઠનાક, સી સખતાક, અને ડી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કઠનાક. પ્રશ્ન નંબર 12. 150 સાબુનીકરણ આંકવાળો સાબુ સામાન્ય રીતે કેવો હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સખત, બી નરમ, સી ખૂબ જ કઠણ, અને ડી એ અને બી બંને. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી નરમ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો: નીચેનામાંથી કયું તેલ પ્રાણીજન્મ સ્નિગ્ધ પદાર્થ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ લીમડાનું તેલ, બી ખજૂરાનું તેલ, સી દિવેલ, અને ડી લાડ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી લાડ. પ્રશ્ન નંબર 14. ગાય, ભેંસ વગેરેના ચરબીને શું કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ લાડ, બી ટાલોવ, સી એ અને બી બંને, અને ડી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ટેલોવ. પ્રશ્ન નંબર 15. હાઇડ્રોજનેટેડ ઓઇલ શેનું સ્નિગ્ધ પદાર્થ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પ્રાણીજ, બી વનસ્પતિજ, સી રાસાયણિક, અને ડી આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી રાસાયણિક. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો: કયું તેલ ગુજરાતમાં પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં મળી આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ખજૂરાનું, બી મવડાનું, સી લીમડાનું, અને ડી આપેલ તમામ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી મવડાનું. પ્રશ્ન નંબર 17. મવડાનું તેલ મુખ્યત્વે શું બનાવવા માટે ઉપયોગી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કપડાં ધોવાનો સાબુ, બી નાહવાનો સાબુ, સી ડિટર્જન્ટ, અને ડી હજામતનો સાબુ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કપડાં ધોવાના સાબુ. પ્રશ્ન નંબર 18. કયું તેલ પરદેશથી આયાત કરવું પડે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મવડાનું તેલ, બી ખજૂરાનું, સી અળસીનું, અને ડી મલબાર તેલો. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ખજૂરાનું. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો: કયું તેલ સામાન્ય રીતે સાબુ સિવાય બીજા કોઈ ઉપયોગમાં આવતું નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ અળસી, બી મકાઈ, સી દિવેલ, અને ડી લીમડા. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી લીમડા. પ્રશ્ન નંબર 20. શેના તેલમાંથી બનતો સાબુ ત્વચા માટે ફાયદાકારક છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મકાઈ, બી મગફળી, સી લીમડા, અને ડી અળસી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી લીમડા. પ્રશ્ન નંબર 21. સોલવન્ટ કયા ઓઇલમાંથી મળે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મગફળી, બી મકાઈ, સી બદામ, અને ડી કપાસિયા. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ મગફળી. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો: આમાંથી શેનોનો ઉપયોગ ખાવામાં થતો નથી?
એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એક મગફળીનો તેલ, બી કપાસિયાનો તેલ, સી મકાઈ તેલ અને ડી સોલવન્ટ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ ડી સોલવન્ટ. પ્રશ્ન નંબર 23, ખાલી જગ્યા ઘીની જેમ જામી જાય છે. એનો 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ મકાઈનું તેલ, બી સોલવન્ટ, સી મલબાર ટેલો અને ડી બદામનું તેલ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ સી મલબાર ટેલો. પ્રશ્ન નંબર 24, મટન ટેલો કયા પ્રકારનો સ્નિગ્ધ પદાર્થ છે? એનો જવાબ 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ વનસ્પતિજન્ય, બી રાસાયણિક, સી પ્રાણીજન્ય કે ડી એ અને બી બંને. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સી પ્રાણીજન્ય. પ્રશ્ન નંબર 25, પ્રાણીજ સ્નિગ્ધ પદાર્થ સામાન્ય રીતે કયા રંગનો હોય છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ પીળો, બી સફેદ, સી લીલો અને ડી લાલ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ બી સફેદ. પ્રશ્ન નંબર 26, સુવરમાંથી મળતી ચરબીને શું કહે છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ લાળ, બી મટન ટેલો, સી ખનીજ તેલ અને ડી સોલવન્ટ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ એ લાળ. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો: શેનો ઉપયોગ મોટા પ્રમાણમાં દાઢી બનાવવાના સાબુમાં થાય છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: સોલવન્ટ, એ બી મટન ટેલો, સી ખનીજ તેલ અને ડી લાળ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ ડી લાળ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો: કયા તેલને પોતાની ગંધ કે રંગ હોતા નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ લીમડાનું તેલ, બી રાસાયણિકનું, સી બદામનું અને ડી અળસીનું. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ એ લીમડાનું તેલ. પ્રશ્ન નંબર ધોરણ 11, વિષય ઉદ્યોગ, પાઠ 4, ડિટર્જન્ટ પાવડર. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પ્રશ્ન નંબર 1, ડિટર્જન્ટની મેલ ગાંઠવાની ક્ષમતા સાબુ કરતાં કેટલી હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઓછી, બી વધારે, સી સરખી અને ડી ખૂબ ઓછી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ બી વધારે. પ્રશ્ન નંબર 3, ડિટર્જન્ટ કયા પદાર્થોમાંથી બનાવવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કુદરતી, બી કૃત્રિમ, સી એ અને બી અને ડી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ બી કૃત્રિમ. પ્રશ્ન નંબર 3, ડિટર્જન્ટ કુદરતી રસાયણોમાંથી બનતો હોવાથી શું થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ તેની કિંમત એકસરખી રહે છે, બી ચામડીને નુકસાન કરે છે, સી રાસાયણિક વિજ્ઞાનનું જ્ઞાન જરૂરી અને ડી આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 4, ડિટર્જન્ટ કુદરતી રસાયણોમાંથી બનતો હોવાથી વધુમાં વધુ નુકસાન શેને થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ તેની કિંમત એકસરખી રહે છે, બી ચામડીને નુકસાન કરે, સી રાસાયણિક વિજ્ઞાનનું જ્ઞાન જરૂરી અને ડી આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ બી ચામડીને નુકસાન કરે. પ્રશ્ન નંબર 5, ડિટર્જન્ટ પાવડરમાં કયા મુખ્ય ઘટકો હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ વનસ્પતિ તેલ, બી પ્રાણીજ ચરબી, સી એસિડ સ્લરી અને ડી મટન ટેલો. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સી એસિડ સ્લરી. પ્રશ્ન નંબર 6, ડિટર્જન્ટ પાવડર બનાવવા માટે કયા રસાયણનો ઉપયોગ વિશેષ થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ સોડિયમ કાર્બોનેટ, બી સોડિયમ ટ્રાઇફોસ્ફેટ, સી એ અને બી અને ડી CMC. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સી એ અને બી. પ્રશ્ન નંબર 7, શેના ઉપયોગથી ધોલાઈ માટેના વાસણો જલ્દી ખવાઈ જાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સોડિયમ કાર્બોનેટ, બી સોડિયમ ટ્રાઇફોસ્ફેટ, સી સોડિયમ સિલેક્ટ અને ડી CMC.
હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી CMC. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો કયું રસાયણ મેલના રજકણો કપડાં પણ ન ચોંટે તે રીતે દ્રાવણમાં અવલંબિત રાખે છે? અને 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ સોડિયમ ટ્રાઇપોલિફોસ્ફેટ, બી સોડિયમ કાર્બોનેટ, સી CMC અને ડી સોડિયમ સિલિકેટ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી CMC. પ્રશ્ન નંબર 9 CMCનું પ્રમાણ ડિટર્જન્ટની બનાવટમાં કેટલું હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ એ 21% થી 31%, બી 11% થી 13%, સી 1% થી 3% અને ડી 1% થી 5%. હવે સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 1% થી 3%. પ્રશ્ન નંબર 10 ડિટર્જન્ટમાં શેનો ઉપયોગ કરવાથી કપડાં ધોવાના વાસણની ખવાઈ જવાની ક્રિયાને અટકાવે છે? એનો 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ સોડિયમ સિલેક્ટ, બી સોડિયમ ટ્રાઇપોલિફોસ્ફેટ, સી સોડિયમ કાર્બોનેટ અને ડી સોડિયમ મોનોક્સાઇડ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ સોડિયમ સિલિકેટ. પ્રશ્ન નંબર 11 કપડાના રેસા ઉપર કયું કેમિકલ ચોંટી જઈને કપડાને વધુ સફેદ બનાવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ઓપ્ટિકલ વ્હાઇટનર, બી સોડિયમ કાર્બોનેટ, સી કોકોનેટ મોનોઇથેનોલ અને ડી સોડિયમ સિલિકેટ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ ઓપ્ટિકલ વ્હાઇટનર. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો ડિટર્જન્ટના ઓપ્ટિકલ વ્હાઇટનરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ 0.05%, બી 0.5%, સી 1.5% અને ડી 5%. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી 0.5%. પ્રશ્ન નંબર 13 ડિટર્જન્ટમાં વધુ ફીણ થાય એ માટે શું ઉમેરવામાં આવે છે? તો એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ કોકોનેટ મોનોઇથોઇલ એમાઇન, બી સોડિયમ સિલિકેટ, સી સોડિયમ ટ્રાઇપોલિફોસ્ફેટ અને ડી ઓપ્ટિકલ વ્હાઇટનર. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ કોકોનેટ મોનોઇથેનોલ એમાઇન. હવે પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો ડિટર્જન્ટ બનાવવામાં સાબુનો ભૂકો કેટલા ગ્રામ વપરાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ 70 ગ્રામ, બી 60 ગ્રામ, સી 65 ગ્રામ અને ડી 75 ગ્રામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ 70 ગ્રામ. પ્રશ્ન નંબર 15 ડિટર્જન્ટ બનાવવામાં સોડા એશ કેટલા ગ્રામ હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ 60 ગ્રામ, બી 70 ગ્રામ, સી 50 ગ્રામ અને ડી 80 ગ્રામ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ 60 ગ્રામ. પ્રશ્ન નંબર 16 ડિટર્જન્ટ બનાવવા માટે સેલ્પ્રો કેટલા ગ્રામ વાપરવો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ 1 ગ્રામ, બી 2 ગ્રામ, સી 3 ગ્રામ અને ડી 4 ગ્રામ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી 2 ગ્રામ. પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા. ધોરણ 11 વિષય ઉદ્યોગ પાઠ 5 મીણબત્તી કેન્ડલ. યોગ્ય વિકલ્પો પસંદ કરી જવાબ લખો. પ્રશ્ન 1 સૌપ્રથમ મીણબત્તી કયા દેશમાં તૈયાર કરવામાં આવી હતી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ભારત, બી રશિયા, સી ચીન અને ડી અમેરિકા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી રશિયા. પ્રશ્ન નંબર 3 શરૂઆતમાં મીણબત્તી શેનામાંથી તૈયાર કરવામાં આવતી હતી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી એ ખનિજ તેલ, બી વનસ્પતિ, 3 મધમાખી અને 4 માછલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મધમાખી. પ્રશ્ન નંબર 3 કોનું નામ મીણબત્તીની બનાવટ સાથે જોડાયેલું છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ડૉક્ટર રેઇચબેક, બી પાવલોવ, સી ડૉક્ટર હોમી ભાભા અને ડી ડૉક્ટર રસ્કિન. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ ડૉક્ટર રેઇચબેક. પ્રશ્ન નંબર 4
અત્યારના સમયમાં મીણબત્તી શેમાંથી બનાવવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મધમક્ખીના મીણ, બી રાસાયણિક મીણ, સી પેટ્રોલિયમ મીણ અને ડી આપેલ તમામ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ સી પેટ્રોલિયમ મીણ. પ્રશ્ન નંબર 5, મીણબત્તીની બનાવટમાં કેટલું ગલનબિંદુવાળું વપરાય છે? એના વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ 60 થી 80, બી 10 થી 20, સી 30 થી 40 અને ડી 40 થી 60. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ ડી 40 થી 60. પ્રશ્ન નંબર 6, મીણબત્તીની વાટ કયા દોરામાંથી બને છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ચાઇનીઝ, બી કાથી, સી સૂતર અને ડી રેશમ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ સી સૂતર. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો: લુબ્રિકન્ટ તરીકે કોપર અને કેરોસીનનું કેટલું પ્રમાણમાં બનેલું મિશ્રણ ઓઇલ વાપરવામાં આવે છે? એમાં એ 1:4, બી 4.1, સી 2.4 અને ડી 4.2. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, એ 1.4. પ્રશ્ન નંબર 8, સુગંધદાર મીણબત્તી બનાવતી વખતે સુગંધિત ઉમેરવામાં આવતું મિશ્રણ કેવું હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ નીચું, બી ઊંચું, સી સરખું અને ડી એક પણ નહીં. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ એ નીચું. પ્રશ્ન નંબર 9, મીણબત્તી બનાવવા માટે મીણ પીગળાવવા કયું વાસણ વપરાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ એલ્યુમિનિયમ, બી મીણ પિત્તળ, સી ચાંદી અને ડી પ્લાસ્ટિક. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ એ એલ્યુમિનિયમ. પ્રશ્ન નંબર 10, મીણ પીગળાવવા એલ્યુમિનિયમના પાત્રમાં કેટલા સેલ્સિયસ તાપમાન હોવું જોઈએ? એમાં 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ 80, બી 70, સી 90 અને ડી 100. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, એ 80°. પ્રશ્ન નંબર 11, મીણબત્તીના બીબાના અંદરના ખાનાને સાફ કરવા કયું ઓઇલ વપરાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ લુબ્રિકન્ટ, બી દિવેલ, સી કોકોનટ, ડી સનફ્લાવર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, એ લુબ્રિકન્ટ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.